ગુજરાતમાં શહેરો અને અર્ધ શહેરી વિસ્તારોનો વિકાસ થવાના પગલે રાજ્યમાં ખેડૂત બનવા હોડ મચી છે। બીજી બાજુએ જે ખેડૂતો છે તે શહેરની જોડેની જમીનના ઊંચા ભાવ મળતા જમીન વેચી રહ્યા છે, તો બીજી બાજુએ ખેડૂત નથી તેઓ તેમના બ્લેકના રૂપિયા વ્હાઇટ કરવા અને ખેતીની જમીન ખરીદવા માટે રીતસરના બોગસ ખેડૂત બની રહ્યા છે। ઘણા કિસ્સાઓમાં તો ખાતેદારની જાણ બહાર જ આ લોકોએ તલાટી મામલતદારની સાથે મિલીભગત કરીને રજિસ્ટ્રારની કચેરીમાં પણ સેટિંગ પાડી દીધું છે તથા ખેડૂત બની ગયા છે। આ કૌભાંડીઓની ખેડૂત બનવાની નવી મોડસ ઓપરેન્ડીના પગલે છેવટે તંત્ર સફાળું જાગ્યું છે। આવા એકલ દુકલ કિસ્સા હોત તો તંત્રે નોંધ પણ લીધી ન હોત, પણ 250થી પણ વધારે કિસ્સા બનતા તંત્રની આંખ પણ ખુલી ગઈ છે। તેમાં પણ ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં તો રીતસર જાણે ખેલ જ ચાલી રહ્યો છે। કેટલાય લોકો આ રીતે ખોટા ખેડૂત બનીને સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે અને કાળા નાણાંને ધોળા કરી રહ્યા છે। તેઓ આ રીતે અમદાવાદ સહિત વિવિધ શહેરોની આસપાસમાં વિકસેલા રિયલ્ટી બિઝનેસનો ફાયદો પણ મેળવી રહ્યા છે। કેટલાય લોકોએ જમીન મહેસૂલ ખાતાના અધિકારીઓ જોડે મિલીભગત કરી ખેડૂત તરીકે પોતાની નોંધણી પણ કરાવી છે। આ રીતે તેઓ પીએમ કિસાન યોજનાનો તો લાભ પણ મેળવે છે, પરંતુ તેમની કરોડોની બ્લેકની કમાણીને ખેતીની આવક તરીકે દર્શાવીને ટેક્સ ફ્રી કરવાનો કારસો કરી રહ્યા છે। આના પગલે સરકારી તિજોરીને પણ જંગી ખોટ જઈ રહી છે। રાજ્ય સરકારે આ પ્રકારની પરિસ્થિતિને નિવારવા માટે અનેક પ્રકારના પગલાં લીધા છે। આ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેની સાથે ખાતેદારોની હાજરી અને સહી વગર કોઈ રીતે અન્ય ત્રાહિત વ્યક્તિ જમીન હેરફેર ન કરી શકે એવી વ્યવસ્થા હોવા છતાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 250થી પણ વધુ લોકોએ બધી જ સરકારી જોગવાઈઓને ચાતરી જોઈને ખેડૂત બન્યા છે અને તેમણે ખેડૂત બનીને જમીનો ખરીદવાનું પણ શરૂ કર્યું છે। તેઓ પોતાના રૂપિયાની તાકાતથી રીતસર સાચા ખેડૂતોની જમીનો પડાવવા માટે દબાણ પણ કરી રહ્યા હોવાની વાતો ઉઠવા પામી છે। ઘટનાઓનું પ્રમાણ વધતા મહેસૂલ વિભાગે મેદાનમાં ઉતરવું પડ્યું હતું। મહેસૂલ વિભાગે કહ્યું છે કે ખેડૂતમાંથી ખાતેદાર બનવાના લગભગ 163 કેસ અમદાવાદમાં અને 92 કેસ ગાંધીનગર જિલ્લામાં નોંધાયા છે। મહેસૂલ વિભાગે આ પ્રકારના કેસમાં કરેલી કાર્યવાહીઓની વિગત પણ આપી છે। મહેસૂલ વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના 15 તાલુકામાં આ કૌભાંડીઓ સામે ગણોદ ધારાની કલમ 84C નીચે 96, કલમ 63AB હેઠળ 62 અને કલમ 63AD હેઠળ 63માં 5 કેસ દાખલ કરવામાં આવ્યા છે। તો ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાઓમાં ગણોદ ધારાની કલમ 84C હેઠળ 3, 63AB માં 85 અને કલમ 63AD માં 4 એમ કુલ 92 કેસ દાખલ કરવામાં આવ્યા છે। આ પૈકી અમદાવાદ જિલ્લાના કેસ પૈકી 80 કેસનો નિવેડો આવી ગયો છે। નિકાલ કરાયેલા 80 પૈકી 65 કેસમાં ખેડૂતો ખોટા દસ્તાવેજથી ખેડૂત બની ગયા હોવાનું પુરવાર થયું હતું, જ્યારે ગાંધીનગરમાં 62 અને 92 કેસમાં કેટલાય લોકો બોગસ દસ્તાવેજોથી ખેડૂતો બન્યા હોવાનું ખુલ્યું હતું। આ બધાની સામે તો કાર્યવાહી થઈ જ રહી છે, પરંતુ તેની સાથે સાથે તેમને આ રીતે બોગસ ખેડૂત બનાવવામાં મદદ કરનારા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના 65 પૈકી અસારવાનો 1 કેસ અને મણિનગરના 3 કેસમાં શ્રી સરકારની અરજી દાખલ કરવામાં આવી છે। વિજલપુરના 7 કેસમાં ગણોદ ધારાની કલમ 63AB મુજબ 3.40 કરોડનું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે। આ સિવાય અમદાવાદ જિલ્લામાં જ દસક્રોઈના 17 કેસમાં જોઈએ તો 9 કેસમાં શ્રી સરકારની અરજી દાખલ કરાઈ છે। 7 કેસમાં કલમ 63AB હેઠળ 25.49 લાખનું પ્રીમિયમ વસૂલવામાં આવ્યું છે। કલમ 63AD હેઠળ એક કેસમાં લગભગ ₹16 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે। સાણંદના 3 કેસમાંથી 2 કેસમાં 84C હેઠળ શ્રી સરકારની અરજી દાખલ કરી દેવામાં આવી છે, જ્યારે કલમ 63AB હેઠળના એક કેસમાં ₹8.63 લાખનું પ્રીમિયમ વસૂલાયું છે। બાવળાના 9 કેસ પૈકી 84Cના 7 કેસમાં જમીન શ્રી સરકાર કરવામાં આવી છે। તેમાં કલમ 63AB માં 2 કેસમાં ₹15.81 લાખ પ્રીમિયમ તંત્રે વસૂલ્યું છે, તો વિરમગામના 1 કેસમાં કલમ 63AB હેઠળ ₹5.14 લાખનું પ્રીમિયમ વસૂલાયું છે। માંડલના 1 કેસમાં જમીન શ્રી સરકાર કરવામાં આવી છે। ધંધુકાના 9 કેસ પૈકી 84Cના 1 કેસમાં જમીન શ્રી સરકાર કરવામાં આવી છે। કલમ 63AB ના 7 કેસમાં ₹14.79 લાખનું પ્રીમિયમ વસૂલાયું છે। આ બધી વસૂલાત અમદાવાદ અને ગાંધીનગરની જ છે। હવે સફાળું જાગેલું તંત્ર આગામી દિવસોમાં સુરત, રાજકોટ સહિતના વિવિધ શહેરો અને તેની આસપાસની જમીનો અંગે પણ કાર્યવાહી શરૂ કરે તો આશ્ચર્ય ન પામતા।
આ રીતે બોગસ ખેડૂત થયેલા લોકો હજી તો પાશેરામાં પહેલી પૂણી છે અને તંત્ર જો ખરેખર કાર્યવાહી કરે તો ગુજરાતમાં હજી પણ આ પ્રકારના બનાવટી ખેડૂતોનો આંકડો હજુ પણ નોંધપાત્ર પ્રમાણમાં વધી શકે છે. આવા બોગસ ખેડૂતો હજારોની સંખ્યામાં પણ મળી શકે છે.